એકવાર એક બિચારો ગરીબ માણસ અને એને વિશ્વાસી હતો. એને થયું કે લાઈને ચર્ચમાં જવું. કપડાં થોડા મેલા ગયેલા હતા, એક બે જગ્યાથી ફાટેલા પણ હતા. અને ચર્ચનો મેઇન દરવાજો હતો. આપણે ચર્ચના ખબર મોટું ચર્ચ હોય અને મેઇન દરવાજો હોય, આજુબાજુ બીજા 4 4 5 5 દરવાજા હોય. એટલે પેલો ભાઈ તો મેઇન દરવાજામાંથી ઘૂસવા ગયો અને કે બહાર નીકળ, ત્યાં બહાર બેસી, ત્યાં ભીખ ત્યાં બહાર બેસીને માગવાની. હવે ભીખ માગવા નથી આવ્યો, હું ચર્ચમાં ચાલ નીકળ અહીં અંદર ભીખ માગવા માટે આવી જાય છે. બિચારા બહાર કાઢી મૂક્યું. તો ધીરે નજર ચૂકીને બીજા દરવાજાથી ઘૂસ્યો, બીજા દરવાજાથી બહાર, ત્રીજા દરવાજાથી બહાર. પેલો ભાઈ કઈ થાય કે હું ભીખ માગવા નથી આવ્યો, મારે વચન સાંભળવું છે, મારે પ્રભુ શું સાંભળવા છે. પણ કોઈ એનું માન્યું જ નહીં. આખર બાર જઈને ફૂટપાથ પર બેઠો બેઠો રડતો હતો. અને ત્યારે પણ એક વ્યક્તિ એની પાસે આવે છે. એ કહે છે, બેટા શું થયું? કે કેમ રડે છે? તો કે જો ચર્ચ છે ને મને કોઈ ઘૂસવા દેતું નથી. આટલામાં રડે છે? હું રડું છું કે છે, મને નથી ઘૂસવા. પેલા થયું તમને બી નથી ઘૂસવા? તમે તો સરસ દેખાવ છો. કે તમને કેમ નથી? તમે કોણ છો? કે તો હું ઈસુ છું. કે ચર્ચમાં જ એન્ટ્રી નહીં. એકવાર એક માણસ હતો, પરંતુ પ્રભુને નહોતો ઓળખતો. એને કોઈ કે પ્રભુ ઈસુ વિશેની વાત કરી, કે પછી રસ્તામાં જઈને કોઈ ચોપાનું મળી ગયું. પણ ગમે તે કારણે એની પાસે પ્રભુ ઈસુની વાત આવી. એને થોડું ઘણું વાંચ્યું કે થોડું ઘણું કોઈની પાસે સાંભળ્યું, તો બહુ ખુશ થઈ ગયો કે આ ઈસુ સરસ છે. તો આના વિશે વધારે જાણવા માટે શું કરું? કે છે એટલે એને એટલું કે ભાઈ ખ્રિસ્તીઓ એટલે ચર્ચમાં જાય. તો લાઈને હું પણ ચર્ચમાં જાઉં અને ચર્ચમાં જઈને એમ હું શોધી કાઢું કે ભાઈ શું છે, કેવું છે, આ ઈશ્વર કેવા છે, એમના વિશે વધારે જાણવું. કે છે એટલે એ ચર્ચમાં ગયા. તો ચર્ચની બાજુમાં એક નાનકડું ઘર હતું. અને ઘર હતું પેલા પગીનું, કે જે ચર્ચની દેખભાળ રાખે, ચર્ચને એની સાર સંભાળ રાખે, ઝાડુ પોતું કરે, એ વ્યક્તિ નહોતું. એટલે આ તો ખુશ થઈ ગયો. આ તો માણસ 24 કલાક ચર્ચમાં રહેનાર. એટલે જોરદાર હશે તો પ્રભુ ઈસુ બધું ખબર હતી. એટલે એની પાસે ગયા, એને મળ્યા કે ભાઈ સાહેબ તમે આ ચર્ચને સંભાળો છો? તો કે હા. ઝાડુ પોતું કરો, સાફ સુથરું રાખો છો? હા. આ તમારી ડ્યુટી? હા, મારે આ કરવાનું જ હોય. કે છે બહુ સરસ. મને પ્રભુ ઈસુ વિશે કશું કોને? કે છે હું પ્રભુ ઈસુ વિશે નવું થોડું ઘણું જાણ્યું છું. મને પ્રભુ ઈસુ વિશે કંઈ શીખવાડો? કે તો કે જો ભાઈ, અહીં જ્યારે મિટિંગ હોય ને એટલે મારી ફરજમાં આવે કે ઝાડુ પોતું મારવાનું, બેન્ચીસો બધી સાફ કરવાની, પુલપીટ સાફ કરી દેવાની. આ બધું મારું કામ છે. અમારે એક નોકરી છે, આનો મને પગાર મળે છે. પ્રભુ ઈસુ મને નહીં ખબર કશું. કે ભાઈ પ્રભુ ઈસુ હું નથી જાણતો. કે પણ તને એક રસ્તો દેખાડ. કે જો પ્રભુ ઈસુ જાણવું હોય ને તો એ છે ને દર રવિવારે આ પુલપીટ છે ને જમણી તરફ. છે અહીંયા ઘણા બધા લોકો, સ્ત્રીઓ અને પુરુષો ઊભા છે. બધાએ દર રવિવારે એક સરખો ડ્રેસ પહેરેલો છે. અમે એને ક્વાયરવાળા કહીએ. એ લોકો આરાધના કરાવતો હોય. એ લોકોનો જે પ્રમુખ છે ને એનું એડ્રેસ તને આપો. બહુ સરસ આરાધના કરાવે, બહુ સરસ અવાજ, સરસ વાજિંત્ર વગાડ. તું જા એમની પાસે. કે ત્યાંથી તમને જાણવા મળશે. એટલે આ ભાઈ ગયા ત્યાં અને પછી જેને ક્વાયરના પ્રમુખના ઘરે ગયા. દરવાજો ખટખટાવ્યો, દરવાજો ખુલ્યો. ક્વાયરના પ્રમુખ નીકળ્યા. ભાઈ તમે ચર્ચમાં ક્વાયરના પ્રમુખ, તમે ભજન સેવાની શરૂઆત અને એની અંદર જે આરાધના કરે એમાં તમે સાથ સહકાર આપો? તો કે હા. કે બહુ સરસ, મેં તમારે સાંભળ્યું. તો કે બોલો શું કામ છે? કે તો કે મારે પ્રભુ ઈસુ વિશે જાણવું છે. તમે તો ઘણો પ્રભુનો પરિચય હશે, કેમ કે તમારે આરાધના કરાવવાના છે. મને પ્રભુ ઈસુ વિશે કંઈ શીખવાડો ને. એટલે કે જો ભાઈ, આ તો દર રવિવારે અમારી ફરજ છે. કે છે આ અમારે એક ડ્યુટી છે કે અમારે આરાધના કરાવવાની હોય. કે છે અમારે ઈશ્વરના ગીતો ગાવાના હોય, કે લોકોને ગૌડાવવાના હોય. એ બધું અમે કરીએ. પ્રભુ ઈસુ અમે બહુ જાણતા નહીં ભાઈ. પ્રભુ ઈસુ મને નથી ખબર, પણ છતાં જો તારે જાણવું હોય. કે છે એક આઈડિયા છે. કે છે તો કે શું? તો કે અમારા ઘરે છે ને દર મહિને એક ભાઈ આવે છે અને એની પાસે રિસિપ્ટ બુક હોય છે. એ પૈસા લેવા માટે આવે છે અને એને અમે કારભારી કહીએ છીએ. એટલે તમે કારભારી પાસે જાઓ. કે છે હું તમને એમનું એડ્રેસ આપું. કે છે આ એને પૈસા લઈને પ્રાર્થના બી બહુ સરસ કરાવે છે. એટલે કે છે હું તમને એમનું એડ્રેસ આપું, તમે ત્યાં જાઓ. કે છે તો કે સારું. એટલે ભાઈ તો ગયા કારભારીના ઘરે. દરવાજો ખોખડાવ્યો, કારભારી નીકળે. ભાઈ તમે આ રીતે કારભારી છો, ઈશ્વરના ટ્રસ્ટી કહેવો તમે તો પૈસાઓ ઘરાવો છો? હા, બહુ સારું કામ કર. હા બોલો, કામ શું છે તમારે? તો કે એનો તમે તો પ્રભુને બહુ નજીકના વ્યક્તિ છો, તમે તો બધું દાન સંભાળો છો, એટલે તમને તો પ્રભુ વિશે ખબર હશે. મારે પ્રભુ વિશે જાણવું છે. કે છે મને કોને? કે છે તો કે જો ભાઈ, અમારે ચર્ચ ચલાવવા બધા ખર્ચા હોય. કે છે એટલે બધાનો હિસાબ રાખવો પડે. કે છે એટલે કામ હું કરું છું. કે છે કેટલા બધા ઘર એ લોકોને તે જવાનું, એ લોકોને મારે પૈસાઓ કરવાના, હિસાબ રાખવાનો, બધું આપવાનું.
પણ પ્રભુ ઈસુ શું નહીં જાણતો ભાઈ, એ કામ આપણું નહીં કહે છે. પણ જો તારે કંઈ જાણવું હોય ને કહે તો એક કામ કર, અમારે ત્યાં છે ને કમિટી છે, જોરદાર કમિટી, અને એને અમે પાસ્ટરેટ કમિટી કહેવાય છે. બધા પાવરફુલ લોકો છે અંદર કહે છે, એટલે કે એના પ્રમુખનું નામ તને આપું જ કે તું એની પાસે જા કે છે અને તને પ્રભુ ઈસુ શીખવાડશે. એટલે એનો એડ્રેસ લઈને ત્યાં ગયો ભાઈ, બધું કીધું કે ભાઈ તમે તો આવી જોરદાર કમિટીના પ્રમુખ છો. તો કે હા, થોડા ઘમંડની અંદર બોલે, હા બોલો શું કામ છે? મારા કોઈ તો પાસ્ટર બી ના હાલે, બોલો. તો કે ભાઈ મને પ્રભુ વિશે કંઈ શીખવાડો ને કે છે, મારે પ્રભુ વિશે કંઈ જાણવું છે કે છે. તો કે જો ભાઈ આ તો અમારે બધી વ્યવસ્થા જાળવવાની, એટલું એનો પ્રમુખ છું, વાત બરાબર, પ્રભુ વિશે હું નથી જાણતો કે છે. તો કે હવે શું કરું કે છે, કોની પાસે જાઉં? તો કે પાસ્ટર સાહેબ પાસે. એ અમને બાઇબલમાંથી દર રવિવારે અને બીજા દિવસે લોકો અમને બાઇબલમાંથી અમને શીખવાડે છે કે તમે એમની પાસે જાઓ કે છે. તો ક્યારે છે? તો કે ચર્ચમાં જશો એટલે મોટું જે ઘર દેખાય ને બારની સાઈડ, એ એમનું જ છે કે છે, પાસ્ટર હાઉસ કહેવાય, કે ત્યાં જાઓ કે છે. એટલે આ ભાઈ તો ગયા અને ગયા ને પછી દરવાજો ખખડાયો. પાસ્ટર સાહેબ બહાર આવ્યા, શર્ટ ઇન કરતાં બહાર આવ્યા, પટ્ટો પહેરતા બહાર આવ્યા. તો પાસ્ટર સાહેબ તો કે હા. તો કે શું? તો કે મારે પ્રભુ શું જાણવું છે. તો કે હમણાં તો મારા બર્થડે મિટિંગમાં જવાનું છે કે હમણાં મારા બર્થડે મિટિંગમાં હતા, કારણ મારા મેસેજ આવે ત્યાં મારી પાસે સમય નથી કે એક કામ કરો તો બપોર આવો કે છે. તો કે સારું કે છે. એટલે પાસ્ટર સાહેબ જતા ત્યાં તો ભાઈ બહાર આમ તેમ ટાઈમ પસાર કરવા લાગ્યું. બપોર થાય એટલે જવું, બપોર થાય એટલે જવું. બપોર થયું પણ લાગ્યું બિચારા આયા જો તરત હું ચડી બેસું કેવું લાગે. થોડો અડધો કલાક રાહ જોવા દે કે પછી જવું. એટલે બપોર પછી થોડો અડધો કલાક રાહ જોઈને પછી ગયા. એટલે ગયા એટલે દરવાજો ખખડાયો. એટલે પાસ્ટર સાહેબની પત્ની, ભાઈ શું છે? પાસ્ટર સાહેબનું કામ છે, એ ખાવા બેઠા છે કે છે, હમણાં ખાવા બેઠા છે. સારું, કેટલી વાર લાગે? 10-15 મિનિટ લાગશે. હા ભાઈ, એને ચલો ખાઈ લેવા. ફરી પાછો બહાર નીકળી ગયો. થોડો અડધો પોણો કલાક ટાઈમ પસાર કર્યો કે ભાઈ ખાઈને તરત કંઈ તૂટી પડવાનું. અડધો પોણો કલાક પછી ફરી પાછા ગયા. ફરી પાછા દરવાજો ખખડાયો. ફરી પાછી પત્ની બહાર આવ્યા. શું છે કે છે? તો કે પાસ્ટર સાહેબ કહે છે તો એ ખાધું ને એટલે ઊંઘે છે કે છે. હા, બપોરે ઘરે જ કે ઊંઘી રહ્યા જ કે. તો કે સારું, બહુ હતાશ થઈ ગયો, ક્યારો ધક્કા ખાય કરો સવાર આની પાસે તેની પાસે ફલાણા પાસે ઢીકડા પાસે. બહાર બહુ હતાશ થઈ ગયો અને હતાશ થઈને નીચે મોઢું ઘાલીને જતો હતો. અને કોઈ ભાઈ આવ્યો, જબરદસ્ત જાજરમાન લાગે, એના ખભા પર હાથ મૂક્યો અને બેટા શું છે કે છે, કેમ રડે છે કે છે, કેમ ઉદાસ છે કે છે? તો કે જવા દો ને, મને ઈસુ વિશે થોડું જાણવા મળ્યું છે. અને ખ્રિસ્તીઓ ઈસુ વિશે જાણે એટલે હું સવારનો આ બપોર થઈ ગયું કે છે, ક્યારનો પ્રભુ ઈસુ જાણવા માટે પ્રયત્ન કરું છું કે છે, પણ મને કોઈની પાસે જવાબ નથી મળતો. તો કેલા ભાઈ તું મરેલાઓમાં જીવતાને કઈ શોધે છે કે છે? તો કે મરેલાઓમાં જીવતાને કે છે. તો કે હા, પ્રભુ શું જીવતા છે, આ મરેલા લોકો છે કે છે. તો આની વચ્ચે કે જીવતાને કઈ શોધે છે કે છે. તો કે તમે કોણ? તો કે હું જીસુ છું કે છે. પ્રેઝ રોડ, હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. તમે પ્રભુ ઈસુને ઓળખો છો, બહુ સારી વાત છે. પરંતુ પ્રભુ ઈસુ એ અયુબને ઓળખતા હતા અને અયુબને ઓળખતા હતા તો એમણે અયુબને એક ફાયદો કરી આપ્યો. અને અયુબને એમણે કયો ફાયદો કરી આપ્યો? ખરેખર તો શેતાને બધું લૂંટી લીધેલું હતું. તો પછી ઈશ્વરે અયુબને કયો ફાયદો કરી આપ્યો? ઈશ્વર મૂસાને ઓળખતા હતા તો ઈશ્વરે મૂસાને શું ફાયદો કરી આપ્યો? અને ખરેખર તમે ઈશ્વરને ઓળખો છો તો બહુ સારી વાત છે. પરંતુ શું ઈશ્વર તમને ઓળખે છે? પ્રભુ એવું કહે છે કે મૂસા મેં તને નામથી બોલાવે છે, એટલે કે મૂસા હું તને નામથી ઓળખું છું. તો પ્રભુ શું કેમ એવું કહે છે? એ તો દુનિયાના બધા લોકોના નામ જાણે છે, એમને તો બધાના નામ ખબર છે. તો પ્રભુ શું એવું કેમ કહે છે કે મૂસા હું તને નામથી ઓળખું છું? આ શબ્દની પાછળ શું રહસ્ય રહેલું છે? અને જો પ્રભુ આજે તમને આવીને એવું કહે કે હું તને નામથી ઓળખું છું તો એની પાછળ શું ભેદ રહેલો છે એ જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ. હાલેલુયા. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે આજે ઈશ્વરે ફરીને એક વખત આ જગ્યા પર આવવાના માટે આપણને સમય આપ્યો, આપણે તક આપી, માટે આપણે ઈશ્વર પિતાની સ્તુતિ કરીએ. આવો આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી નિર્ગમનનું પુસ્તક તેનો 33મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 17મી કલમથી લઈને 33મી કલમ સુધી. યહોવાએ મૂસાને કહ્યું છે તે પ્રમાણે પણ હું કરીશ, કેમ કે તું મારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છે ને હું તને નામે ઓળખું છું.
અને તેણે કહ્યું કે કૃપા કરીને તારું ગૌરવ મને દેખાડ. અને તેણે કહ્યું કે હું મારી સગળી ભલાઈનું દર્શન તને કરાવીશ, ને હું તારી આગળ યહોવાનું નામ પ્રગટ કરીશ, અને જેના પર હું કૃપા કરવા ચાહું તેના પર હું કૃપા કરીશ, ને જેના પર રહેમ કરવા ચાહું તેના પર રહેમ કરીશ. અને તેણે કહ્યું કે તું મારું મુખ જોઈ શકતો નથી, કેમ કે મને જોઈને કોઈ માણસ જીવતો રહી શકે નહીં. અને યહોવાએ કહ્યું કે જો મારી પાસે એક જગા છે, ને તું ખડક પર ઊભો રહે, અને એમ થશે કે મારું ગૌરવ ત્યાં થઈને જશે, તે વખતે હું તને ખડકની ફાટમાં રાખીશ, ને હું ત્યાં થઈને જાઉં ત્યાં સુધી હું મારા હાથથી તને ઢાંકી રાખીશ. પછી હું મારો હાથ લઈ લઈશ, ને તું મારી પીઠ જોશે, પણ મારું મુખ જોવા પામશે નહીં. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે, અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે, અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ જ ધ્યાનથી આપણે ઈશ્વરનું વચન સમજીએ, સાંભળીએ, ગ્રહણ કરીએ, વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલીએ, કારણ કે ચાલનારા આશીર્વાદિત થાય છે, અને માટે આપણે આશીર્વાદિત થઈએ અને આકાશ રાજ્યના આપણે વારસદાર બનીએ. અયુબ જે ઈશ્વરના એક સારા એવા દાસ થઈ ગયા, અને બાઇબલની અંદર અયુબનું પુસ્તક એ ગીતશાસ્ત્રની પહેલાં મૂકવામાં આવેલું છે, પરંતુ અયુબનું પુસ્તક એ બાઇબલમાં સૌ પ્રથમ લખવામાં આવેલું પુસ્તક છે. અને જે અયુબ છે એ અયુબ ઇઝરાયલના હતા, પરંતુ ઇઝરાયલની બહારના હતા, પરંતુ એ મૂસાના સમયના હતા. અને મૂસા દ્વારા જે ચમત્કારો થયેલા હતા મિસ્ર દેશની અંદર, એને કારણે આ અયુબ વિશ્વાસમાં આવેલા હતા. અયુબ અદ્ભુત વ્યક્તિ હતા. અને એક દિવસ શૈતાન જે છે એ સ્વર્ગદૂતો સાથે સ્વર્ગમાં ઈશ્વરની સામે એ હાજર થાય છે. અને જ્યારે ઈશ્વરની સામે હાજર થાય છે ત્યારે ઈશ્વર આ શૈતાનને જોઈને એની સાથે વાત કરે છે, અને એને કહે છે, શૈતાન તું કઈ જઈ આવ્યો? કહે છે. તો શૈતાન કહે છે કે હું પૃથ્વી પર આમ તેમ સર્વત્ર ફરીને આવ્યો છું, કહે છે. અને ત્યારે ઈશ્વર એવું કહે છે કે શું તે મારા સેવક અયુબને લક્ષમાં લીધો છે? હજુ બહુ અદ્ભુત બાબત છે કે પૃથ્વી પર ઢગલો લોકો છે. એ સમયે પણ લાખોની વસ્તી હશે, કારણ કે ઇઝરાયલ પુત્રો જ એ લોકોની ગણતરી જે કરેલી 20 વર્ષથી વધારે ઉંમરના, એ લોકો 6 લાખની ઉપર તો હતા. અને ટોટલ લોકોની વસ્તી જોઈએ તો 35 થી 40 લાખ લોકો તો ખાલી ઇઝરાયલ પ્રજાતિ, તો આખી દુનિયામાં થઈને કેટલી બધી વસ્તી હશે. પરંતુ આ પ્રભુ એક સેવકને યાદ કરે છે, અયુબને યાદ કરે છે, સ્પેશિયલ અયુબનું નામ લે છે, અને અયુબનું નામ લઈને કહે છે કે તે અયુબ પર લક્ષ રાખ્યું છે, કે તે અયુબને ધ્યાનમાં લગાવ્યો છે, કે અને ત્યારે આ શૈતાન જે છે વાત કરે છે કે વિનાકારણ તારી ભક્તિ કરે છે, તેને કેટલો બધો આશીર્વાદ આપ્યો છે, તેની સંપત્તિ દુનિયામાં વધારે દીધી છે, કે એટલે કે છે કે એ તારી આરાધના કરે છે. અને પ્રભુ એ અયુબને ઓળખતા હતા, અને એમણે જોરદાર નિર્ણય કર્યો કે મારો સેવક અયુબ, અને એની પર આ શૈતાન દોષ લગાવે, અને એવું કહેવા માગે છે કે મેં એને સંપત્તિ આપી છે, મેં એને પૈસા આપ્યા છે, એટલે મને માને છે. એને સંપત્તિથી પૈસાથી કોઈ મતલબ નથી, એ તો મને માને છે એટલે મેં એને આપ્યું છે. મેં આપ્યું છે એટલે મને નહીં માનતો, એ મને માનતો તો માટે મેં એને આપ્યું છે. ઈશ્વર આ બધું યાદ કરીને એને કહે, શૈતાનને કહે, સાથે ટક્કર લે છે, અને શૈતાનને કહે છે કે જા શૈતાન, એનું સર્વસ્વ તને સોંપું જા, કહે છે તારે જે કરવું તે કર. પણ પ્રભુને એટલો બધો વિશ્વાસ છે અયુબની ઉપર કે મારો સેવક અયુબ એના જેવો નિર્દોષ, એના જેવો પ્રામાણિક, દુષ્ટતાથી દૂર રહેનાર અને ઈશ્વર ભક્ત, આવા 4 શબ્દો ઈશ્વર અયુબને માટે વાપરે છે. આના જેવો કોઈ નથી, કે છે અને કે જા તારામ તાકાતો એટલું કર, કે છે એનું તારે જે છીનવી લેવું છીનવી લે, પણ મારો સેવક એ મને ના છોડે, કે છે. જો ઈશ્વર કોઈકની પર વિશ્વાસ કરે છે, આજે લોકો ઈશ્વર પર વિશ્વાસ કરતા હોય, સામાન્ય વસ્તુ છે, ઈશ્વર પર વિશ્વાસ કરાય, કે કંઈ વિશ્વાસ કરવા યોગ્ય છે, પરંતુ ઈશ્વર કોઈ માણસ પર વિશ્વાસ કરે, કારણ કે ગીતશાસ્ત્રમાં શું લખેલું છે? માણસો ભરોસો ના કરે છે. એટલે આપણને પણ કીધું માણસ પર ભરોસો ના કરે, પણ જ્યારે ઈશ્વર પોતે કોઈકની પર વિશ્વાસ કરતા હોય તો એ વ્યક્તિ કેવો જોરદાર હોવો જોઈએ. અને ઈશ્વર એની પર વિશ્વાસ કરે છે, અને વિશ્વાસથી શૈતાને કે જા તારે જે છીનવી લે છીનવી લે, કે પણ મારો સેવક મારો નકાર તો ના જ કરે, કે અને ત્યાર પછી આપણને ખબર છે શૈતાન કંઈ આંધી તોફાન લાવે છે, કંઈક ધરતીકંપ લાવે છે,
લૂંટારાઓને મોકલે છે અને એ લોકો અયુબને બિલકુલ બરબાદ કરી નાખે છે. એક દિવસ પણ ના કહેવાય, પરંતુ કદાચ એકાદ મિનિટની અંદર અયુબનું બધું જ બરબાદ થઈ જાય છે. એના છોકરાઓ પણ મૃત્યુ પામે છે, કોઈ એની પાસે વસ્તુ નથી, બધું ખલાસ, એકદમ ઝીરો પર આવી જાય છે. પણ અયુબ બિંદાસ છે, જે થયું થવા દો, ભય લૂંટાઈ ગયો તો લૂંટાઈ જવા દો. અને એણે એક જ વસ્તુ કીધી, હું મારી માના પેટમાંથી નગ્ન અવસ્થામાં આવ્યો, ફરી પાછો નગ્ન જઈશ, મતલબ મને કશી ખોટ નથી ગઈ કે. પણ ઈશ્વરે ના છોડ્યા. ઈશ્વરો તો નામ પણ ના લીધું વચ્ચે કે આમાં ઈશ્વર કઈ જગ્યા, ઓ ઈશ્વર તમે બધું જોતા નથી, એક જ દિવસમાં એક જ સમયમાં મારું બધું લૂંટાઈ ગયું, બરબાદ થયું, કંઈ જ નહીં. ઈશ્વર સાથે કોઈ વાતચીત નહીં. ઈશ્વર આપેલું હતું, ગયું તો ગયું, કોઈ વાંધો નથી કર્યું. અને શેતાન ફરી જાય છે સ્વર્ગમાં, ફરી ઈશ્વર સાથે વાતચીત થાય. ફરી શકે છે, હે શેતાન, જોયું કે છે તું કહેતો હતો ને, તેને આશીર્વાદ આપ્યો છે, તેની સંપત્તિ વધારી દીધી છે, એટલે તો મારું નામ લે છે. જોયું, તે બધું છીનવી લીધું ને, હજુ પણ મારો સેવક મને માને છે કે નહીં. વિચાર કરો, ઈશ્વરને કેટલો બધો ગર્વ થતો હશે ઉપર, કયું જોરદાર મારો માણસ છે, મારો જોરદાર છે કે મેં એનું બધું જ છીનવી લેવડાવ્યું, તો બી મને વળગી રહ્યો છે. અને પછી શેતાન ફરી પ્રભુને કહે છે, એમાં શું છે કે ચામડીના બદલે તો માણસ બધું આપી દે કે છે, એટલે કે એના સરને સ્પર્શ કર કે છે ને બીમાર કર કે છે, પછી જો તારો કેવો નકાર કરશે. પ્રભુનો હજુ વિશ્વાસ છે, અયુબનું બધું જતું રહ્યું છે. અને પછી પણ અયુબનું બધું જતું રહે, પછી પણ હજુ પણ જો બીમાર બી થશે ને તો બી મને ના છોડે, એટલે કે જ્યાં શેતાન તારા હાથમાં છે કે છે, એનો જીવ ના લઈ લેતો કે છે. અને પછી શેતાન જાય છે અને અયુબના માથાથી લઈને પગના તળિયા સુધી એને દુઃખદાયક પેલા ફોડકા ઉપજાવે છે. અને અયુબ બહુ દુઃખી થાય છે અને ઠીકરું લઈને રાખમાં બેસે છે. એટલા બધા ફોડકા, ખજવાડવા માટે જગ્યા નહીં, હાથ ના લગાવી શકે, એટલે બહુ ઠીકરું લઈને એ રાખમાં બેસી જાય છે. પરંતુ અયુબ એમાં પણ એ ઈશ્વર તરફથી બિલકુલ નાસીપાસ થતા નથી. કેમ ઈશ્વર આવું, કેમ ઈશ્વર મારા જીવનમાં આવું. પરંતુ અયુબ ઈશ્વરને જબરદસ્ત પ્રેમ કરે છે. અયુબ અને ઈશ્વર આ બેનો જે સંબંધ છે એ સંબંધો બહુ જોરદાર છે. કેમ ઈશ્વર અયુબ પર આટલો બધો વિશ્વાસ કરી શકે? કારણ કે એક સંબંધ છે, એ સંબંધોનો એક અનુભવ છે. તમે જો તમે ગમે તેને ઓળખતા હો, પણ તમારો જે ભૂતકાળનો અનુભવ છે એની પરથી તમને ખબર પડે, એની પર તમે વિશ્વાસ કરી શકો કે કયા માણસ પર કેટલો વિશ્વાસ કરવા જો છે. તમારે આગળ પાછળ ફરતો હોય, સારું બોલતો હોય, બધી વસ્તુ બરાબર છે, પણ તમે કદી એને ઉધાર પૈસા આપ્યા નથી, એ ઉધાર લઈને કદી ભાગી નથી ગયો, તો આપણને કશું નથી થવાનું. પણ જેણે તમારા પૈસા લઈ લીધેલા છે, પાછા પરત નથી કર્યા, તો એ ક્યાં રીતે ખબર પડી? અનુભવ પરથી. અને ફરી જો લેવા માટે આવે ત્યારે શું આવે? ભાઈ ના, હું ના આપું, કેમ કે અનુભવ થયો છે. એટલે ઈશ્વર અને અયુબ આ બેનો સંબંધ એવો ગાઢ છે, એ સંબંધની અંદર અનુભવ એવો સમાયેલો છે કે ઈશ્વર અયુબ પર આટલો બધો ભરોસો, આટલો બધો વિશ્વાસ એ મૂકી શકે છે. અને ત્યારબાદ જોઈએ તો જ્યારે અયુબની પરિસ્થિતિ આટલી બધી ખરાબ થઈ જાય છે, ત્યારે અયુબનો ઈશ્વર સિવાય બીજા બધા લોકો સાથેનો જે સંબંધ છે એ પણ દેખાઈ આવે છે. સૌથી ગાઢ અને સૌથી નજીકનો અયુબનો જો સંબંધ હોય તો ફક્ત ઈશ્વર સાથે. એવો સંબંધ અયુબનો એની પત્ની સાથે પણ નહોતો. કારણ કે બાઇબલ અંદર આપણે વાંચીએ અયુબનું પુસ્તક, તેનો 2 અધ્યાય અને તેની 9મી કલમ. ત્યારે તેની સ્ત્રીએ તેને કહ્યું કે હજી સુધી તું તારા પ્રામાણિકપણાને દ્રઢતાથી વળગી રહ્યો છે. દેવને શાપ દે અને મરી જા. જો આ સ્ત્રી શું કહે છે? દેવને શ્રાપ આપ કે છે અને મરી જા. એનો અર્થ એવો થયો કે જે સંબંધ અયુબનો ઈશ્વર સાથે છે, એ સંબંધ અયુબની પત્નીનો ઈશ્વર સાથે નથી. પતિ પત્ની છે, બંને જોડે રહે છે, આખું પરિવાર જોડે રહે છે, અત્યારે બાળકો મરી ગયેલા છે. પરંતુ અયુબ જે રીતે ઈશ્વરમાં ચાલે છે એ રીતે એની પત્ની નથી ચાલતી. એની પત્ની નથી ચાલતી તો સ્વાભાવિક છે, જો કોઈની પત્ની ના ચાલતી, કોઈનો પતિ ના ચાલતો હોય તો એ બેની વચ્ચે છે ને કજ્યા કંકાસ રહેવાના. કેમ કે ઈશ્વરની વાતોને લઈને કંઈક ને કંઈક ચણબળ થયા કરવાની. કારણ કે એક ચાલે છે અને બીજું નથી ચાલતું, તો ત્યાં તકલીફ થોડી થવાની અને પ્લસ માઇનસ ઉપર નીચે એ સંબંધોની અંદર થવાનું. આવા સમયે પતિ હોય કે પત્ની હોય, જો એ ઈશ્વર કરતાં વધારે પતિ કે પત્નીને પ્રેમ કરતો હોય તો એની સાથેના સંબંધ સાચવી રાખશે. પણ ઈશ્વર સાથેના સંબંધની અંદર ઘટાડો આવશે.
અહીંયા આ જે શબ્દો એ પત્ની વાપરે છે અયુબની, એનાથી ખબર પડે છે કે એનો સંબંધ ઈશ્વર સાથે એવો નથી જેવો અયુબનો હોવો જોઈએ. અને એટલે એ બિંદાસથી કહે છે કે તારા દેવનો શ્રાપ આપને, આ શ્રાપ આપે છે એટલે શું થશે? તારો દેવ તારી પર ગુસ્સો થશે, તને મારી નાખશે, પણ આ બધી મુસીબતમાંથી તારો છુટકારો થશે કે છે. એટલે વિચાર કરો, આ સ્ત્રી તો અયુબના ઈશ્વરને બરાબર ઓળખતી પણ નથી, પણ શું અયુબે કદી એની પત્નીને કીધું હોય? અને એની પત્ની જો સ્વભાવ આવો હોય ઈશ્વરને લઈને, તો પછી અયુબે કદી એની પત્નીને છોડવાની વાત નથી કરી. એણે કદી ઈશ્વરને છોડવાની વાત નથી કરી, પણ સંબંધ કોની સાથે વધારે રાખ્યો છે? ઈશ્વર સાથે. અને પછી અયુબ શું જવાબ આપે છે? વાંચો એની 10મી કલમ. પણ તેણે તેને ઉત્તર આપ્યો કે કોઈ એક અધર્મી સ્ત્રીની પેઠે તું બોલે છે. શું આપણે દેવના હાથથી સુખ જ સ્વીકારીએ અને દુઃખ ન સ્વીકારીએ? જો અયુબ શું કહે છે? શું અધર્મી સ્ત્રીની પેઠે બોલે છે? અહીંથી ખબર પડે છે આ બેના સંબંધ અને અયુબનો અને ઈશ્વરનો સંબંધ. અયુબનો ઈશ્વર સાથેનો સંબંધ જોરદાર છે. પત્ની સાથે છે થોડો આમ તેમ. એ આમ તેમ એટલે કેવું? ઈશ્વર વચ્ચે આવ્યો તો. ઈશ્વર વચ્ચે નથી તો બે જણ શાંતિ છે, પણ ઈશ્વર વચ્ચે છે અને એમાં કંઈ ચળવળ થાય છે તો અયુબ હંમેશા ઈશ્વરના પક્ષમાં છે. એ ઈશ્વરને પ્રથમ સ્થાન આપે છે અને ઈશ્વર સાથે રહે છે. અને ખરેખર આ દુનિયામાં તમે કોઈ બીજાની સાથે ગાઢ સંબંધ રાખો એના કરતાં ઈશ્વર સાથે ગાઢ સંબંધ રાખો, કે સૌથી વધારે મજબૂત ઈશ્વર સાથે સંબંધ રાખો, એનો ફાયદો પણ છે અને એ જરૂરી પણ છે. ઓછો પત્ની સાથે તો જેવો ગાઢ સંબંધ જોઈએ ઈશ્વર જેવો, એવો અયુબનો નથી. પરંતુ એ સિવાય પણ બીજું કોઈ નથી. 3 મિત્રો આવે છે અયુબને મળવાના માટે, અને પછી તમે અયુબનું પુસ્તક વાંચશો તો 3 મિત્રો શું કરે છે? અયુબને પાડવાનો પ્રયત્ન કરે. તે પાપ કર્યું છે, તે પાપ કર્યું, તે પાપ કર્યું છે, અને એટલે ઈશ્વર તને સજા આપી રહ્યા છે, તું તારું પાપ કબૂલ કરે. અયુબને એક જ વસ્તુ ખબર છે કે મેં પાપ નથી કર્યું, એટલે મને મારા ઈશ્વર સજા ના આપે. તો પછી આ 3 જણા બોલ કેમ કરે છે? પણ જો આ ખરેખર 3 એના મિત્રો હોત તો અહીં શું વાત કરે? હે અયુબ, ચલો આપણે પ્રાર્થના કરીએ. ચલો આપણે પ્રાર્થના કરીએ. અમે તને ઓળખીએ છીએ, તું પાપ કરે એવો નથી, તું બહુ સારો વ્યક્તિ છે. બની શકે તારી પરીક્ષા હોય. અયુબ ટકી અમે તારી સાથે, ચલો આપણે પ્રાર્થનામાં બેસીએ. એ 3 જણા આપણી સાથે રાખમાં બેસી જતા, રાખમાં બેસીને પ્રાર્થના કરતા. બેઠા ખરા, પ્રાર્થના નથી કરતા. અયુબને ઉશ્કેરે છે પાપ કરવા માટે. એનો મતલબ કે આ લોકોની સાથે પણ ભૂતકાળમાં એવું કંઈક થયું હશે ને ઈશ્વરને લઈને, ત્યારે અયુબે ઈશ્વરનો પક્ષ પહેલો લીધો હશે અને ઈશ્વરના લીધા આ 3 મિત્રો છોડ્યા હશે. એટલે આ લોકો લાગ સાધીને આવ્યા, ચલો ને પેલાને પાડીએ, ચલો ને પેલાને પાડીએ. પરંતુ અયુબ આ 3 મિત્રો સાથે જે સંબંધ હોવો જોઈએ એ નથી, પણ ઈશ્વર સાથે અયુબનો સંબંધ એ સૌથી વધારે મજબૂત છે. આનાથી આપણને ખબર પડે છે કે અયુબનો સૌથી વધારે સંબંધ અને સારો સંબંધ, ગાઢ સંબંધ, નજીકનો સંબંધ એ ઈશ્વર સાથે છે. અયુબનું બધું લૂંટાઈ ગયેલું છે, બધું જ ખલાસ થઈ ગયેલું છે. 3 મિત્રો પણ એને ઊંધા પાડવાયેલા છે, પરંતુ અયુબ એ ઈશ્વરની અંદર એ બની રહે છે. આજે કેવું છે કે આજે લોકોનો સંબંધ એ ઈશ્વર સાથે પછી હોય છે, પરંતુ ઈશ્વર કરતાં બીજા લોકો સાથે આજે લોકોનો સંબંધ એ વધારે ગાળો છે. જો ઘરમાં કદાચ સગાઓ આવ્યા હોય, રવિવાર છે, ચર્ચમાં જવાનું છે, બાજુ સગાયા છે, બિચારા કેટલા દિવસે પહેલી વખત આવ્યા અને બી આપણા ઘરમાં આવ્યા છે, આપણને મળવા માટે આવ્યા છે. ખાવાનું બનાવવું પડશે, આ કરવું પડશે, તે કરવું પડશે. ચર્ચને મારો ગોળી. ચર્ચમાં કોને મળવા જવાનું છે? ઈશ્વરને મળવા જવાનું છે. ઘરે કોણ આવ્યું? સગાને મળે. ઈશ્વર પર ચોકડી વાગી અને સગાને સ્થાન આપ્યું. એનો મતલબ ગાઢ સંબંધ કોની સાથે છે? સગાઓ સાથે છે. કદાચ કોઈ મેરેજ પ્રસંગ છે અને માણસ મેરેજ પ્રસંગના કારણે રવિવારનો સંદેશો છોડીને, ઈશ્વરે છોડીને એ કદાચ એ લગ્ન પ્રસંગની અંદર જાય છે. એનો મતલબ કે લગ્ન પ્રસંગની અંદર જે આવનાર છે એની સાથે એ વ્યક્તિનો ગાઢ સંબંધ છે, પરંતુ એટલો બધો સંબંધ ઈશ્વર સાથે એનો નથી. આજે દુનિયાની અંદર આ બાબત એ જોવા મળે છે કે આજે જે સંબંધ માણસનો ઈશ્વર સાથે હોવો જોઈએ એ ઈશ્વર સાથે નથી. બહાર લોકોની સાથે બહુ સારો સંબંધ, બહાર લોકોની સાથે ઘણી નામના હોય, આજુબાજુના લોકો પણ વાત કરે, ફલાણો ભાઈ બહુ જોરદાર છે, ચર્ચવાળા પણ વાત કરતા હોય, હા ભાઈ આ તો બહુ સારો છે, ચર્ચમાં પણ આગળ પડતા હોય, ઘણું બધું કામકાજ કરતા હોય, પરંતુ ઈશ્વર સાથેનો સંબંધ ના હોય.
એકવાર એક માણસ હતો, પરંતુ પ્રભુને નહોતો ઓળખતો. એને કોઈકે પ્રભુ ઈસુ વિશેની વાત કરી કે પછી રસ્તામાં તેને કોઈ ચોપાનું મળી ગયું, પણ ગમે તે કારણે એની પાસે પ્રભુ ઈસુની વાત આવી. એને થોડું ઘણું વાંચ્યું કે થોડું ઘણું કોઈની પાસે સાંભળ્યું, એ તો બહુ ખુશ થઈ ગયો કે આ ઈશ્વર સરસ છે, તો આના વિશે વધારે જાણવા માટે શું કરું કે છે. એટલે એને એટલું કે ભાઈ ખ્રિસ્તીઓ એટલે ચર્ચમાં જાય, તો લાઈને હું પણ ચર્ચમાં જાઉં અને ચર્ચમાં જઈને એમ હું શોધી કાઢું કે ભાઈ શું છે, કેવું છે, આ ઈશ્વર કેવા છે, એમના વિશે વધારે જાણવું કે છે. એટલે એ ચર્ચમાં ગયા. તો ચર્ચની બાજુમાં એક નાનકડું ઘર હતું, અને ઘર હતું પેલા પગીનું, કે જે ચર્ચની દેખભાળ રાખે, ચર્ચને એની સાર સંભાળ રાખે, ઝાડુ પોતું કરે, એ વ્યક્તિ નહોતું. એટલે આ તો ખુશ થઈ ગયો, આ તો માણસ 24 કલાક ચર્ચમાં રહેનાર, એટલે જોરદાર હશે, તો પ્રભુ ઈસુ બધું ખબર. એટલે એની પાસે ગયા, એને મળ્યા કે ભાઈ સાહેબ તમે આ ચર્ચને સંભાળો છો? તો કે હા. ઝાડુ પોતું કરો, સાફ સુથરું રાખો છો? હા. આ તમારી ડ્યુટી? હા, મારે આ કરવાનું જ હોય કે છે. બહુ સરસ. મને પ્રભુ ઈસુ વિશે કશું કહો ને કે છે. હું પ્રભુ ઈસુ વિશે નવું થોડું ઘણું જાણ્યું છું, મને પ્રભુ ઈસુ વિશે કંઈ શીખવાડો કે. તો કે જો ભાઈ, અહીં જ્યારે મિટિંગ હોય ને એટલે મારી ફરજમાં આવે કે ઝાડુ પોતું મારવાનું, બેન્ચીસો બધી સાફ કરવાની, પુલપીટ સાફ કરી દેવાની, આ બધું મારું કામ છે. અમારે એક નોકરી છે, આનો મને પગાર મળે છે. પ્રભુ ઈસુ મને નહીં ખબર કશું કે ભાઈ, પ્રભુ ઈસુ હું નથી જાણતો કે છે, પણ હું તને એક રસ્તો દેખાડ કે જો પ્રભુ ઈસુ જાણવું હોય ને તો એ છે ને દર રવિવારે આ પુલપીટ છે ને જમણી તરફ છે. અહીંયા ઘણા બધા લોકો, સ્ત્રીઓ અને પુરુષો ઊભા છે, બધાએ દર રવિવારે એક જ સરખો ડ્રેસ પહેરેલો છે. અમે એને ક્વાયરવાળા કહીએ, એ લોકો આરાધના કરાવતો હોય. એ લોકોનો જે પ્રમુખ છે ને એનો એડ્રેસ તને આપો. બહુ સરસ આરાધના કરાવે, બહુ સરસ અવાજ, સરસ વાજિંત્ર વગાડ. તું જા એમની પાસે કે ત્યાંથી તમને જાણવા મળશે. એટલે આ ભાઈ ગયા ત્યાં, અને પછી જેને ક્વાયરના પ્રમુખના ઘરે ગયા, દરવાજો ખટખટાવ્યો, દરવાજો ખોલ્યો, ક્વાયરના પ્રમુખ નીકળ્યા. પછી તમે ચર્ચમાં ક્વાયરના પ્રમુખ, તમે ભજન સેવાની શરૂઆત અને એની અંદર જે આરાધના કરે એમાં તમે સાથ સહકાર આપો? તો કે હા. કે બહુ સરસ, મેં તમારે છે સાંભળ્યું. તો કે બોલો શું કામ છે કર્યું? તો કે મારે પ્રભુ ઈસુ વિશે જાણવું છે. તમે તો ઘણો પ્રભુનો પરિચય હશે, કેમ કે તમારા આરાધના કરાવવાના છે, મને પ્રભુ ઈસુ વિશે કંઈ શીખવાડો ને. એટલે કે જો ભાઈ, આ તો દર રવિવારે અમારી ફરજ છે કે છે, આ અમારી એક ડ્યુટી છે કે અમારે આરાધના કરાવવાની હોય કે છે, અમારે ઈશ્વરના ગીતો ગાવાના હોય કે લોકોને ગૌડાવવાના હોય, એ બધું અમે કરીએ. પ્રભુ ઈસુ અમે બહુ જાણતા નહીં ભાઈ, પ્રભુ ઈસુ મને નથી ખબર, પણ છતાં જો તારે જાણવું હોય કે છે, એક આઈડિયા છે કે છે. તો કે શું? તો કે અમારા ઘરે છે ને દર મહિને એક ભાઈ આવે છે, અને એની પાસે રિસિપ્ટ બુક હોય છે, એ પૈસા લેવા માટે આવે છે, અને એને અમે કારભારી કહીએ છીએ. એટલે તમે કારભારી પાસે જાઓ કે છે, હું તમને એમનું એડ્રેસ આપું કે છે. આ એને પૈસા લઈને પ્રાર્થના બી બહુ સરસ કરાવે છે. એટલે કે છે હું તમને એમનું એડ્રેસ આપું, તમે ત્યાં જાઓ કે છે. તો સારું. એટલે આ ભાઈ તો ગયા કારભારીના ઘરે, દરવાજો ખોખડાવ્યો, કારભારી નીકળે. ભાઈ તમે આ રીતે કારભારી છો, ઈશ્વરના ટ્રસ્ટી કહેવા તમે તો પૈસાઓ ગ્રાહો છો. હા, બહુ સારું કામ કર. હા બોલો, કામ શું છે તમારે? તો કે એનો તમે તો પ્રભુની બહુ નજીકના વ્યક્તિ છો, તમે તો બધું દાન સંભાળો છો, એટલે તમે તો પ્રભુ ઈસુ વિશે ખબર હશે. મારે પ્રભુ ઈસુ વિશે જાણવું છે કે છે. મને કોને કે છે? તો કે જો ભાઈ, અમારા ચર્ચ ચલાવવા બધા ખર્ચા હોય કે છે, એટલે બધાનો હિસાબ રાખવો પડે કે છે. એટલે કામ હું કરું છું કે છે, કેટલા બધા ઘર એ લોકોને તે જવાનું, એ લોકોને મારે પૈસાઓ કરવાના, હિસાબ રાખવાનો, બધું આપવાનું. પણ પ્રભુ ઈસુ હું નહીં જાણતો ભાઈ, એ કામ આપણું નહીં કે છે. પણ જો તારે કંઈ જાણવું હોય ને કે તો એક કામ કર, અમારે ત્યાં છે ને કમિટી છે, જોરદાર કમિટી, અને એને અમે પાસ્ટરેટ કમિટી કહેવાય છે. બધા પાવરફુલ લોકો છે અંદર કે છે. એટલે કે એના પ્રમુખનું નામ તને આપું જ કે તું એની પાસે જા કે છે, અને તને પ્રભુ ઈસુ શીખવાડશે. એટલે એનો એડ્રેસ લઈને ત્યાં ગયો ભાઈ, બધું કીધું કે ભાઈ તમે તો આવી જોરદાર કમિટીના પ્રમુખ છો. તો કે હા, થોડા ઘમંડની અંદર બોલે, હા બોલો શું કામ છે? મારા કોઈ તો પાસ્ટર બી ના હાલે, બોલો. તો કે ભાઈ મને પ્રભુ વિશે કંઈ શીખવાડો ને કે છે, મારે પ્રભુ વિશે કંઈ જાણવું છે કે છે. તો કે જો ભાઈ, આ તો અમારે બધી વ્યવસ્થા જાળવવાની, એટલું એનો પ્રમુખ છું, વાત બરાબર, પ્રભુ વિશે હું નથી જાણતો કે છે. તો કે હવે શું કરું કે છે? કોની પાસે? તો કે પાસ્ટર સાહેબ પાસે. એ અમને બાઇબલમાંથી દર રવિવારે અને બીજા દિવસે લોકો અમને બાઇબલમાંથી અમને શીખવાડે છે કે તમે એમની પાસે જાઓ કે છે. તો ક્યારે છે? તો કે ચર્ચમાં જશો એટલે મોટું જે ઘર દેખાય ને બહારની સાઈડ, એ એમનું જ છે કે છે, પાસ્ટર હાઉસ કહેવાય, કે ત્યાં જાઓ કે છે. એટલે આ ભાઈ તો ગયા, અને ગયા ને પછી દરવાજો ખખડાવ્યો. પાસ્ટર સાહેબ બહાર આવ્યા, શર્ટ ઇન કરતાં બહાર આવ્યા.
પટ્ટો પહેરતા પહેરતા બહાર આવ્યા તો પાસ્ટર સાહેબ તો કે હા તો કે શું તો કે મારે પ્રભુ શું જાણો છે તો કે હમણાં તો મારા બર્થડે મિટિંગમાં જવાનું છે કે હમણાં મારા બર્થડે મિટિંગમાં હતા કારણ મારા મેસેજ આવો ત્યાં મારી પાસે સમય નથી કે એક કામ કરો તો બપોર આવો કે છે તો કે સારું કે છે એટલે પાસ્ટર સાહેબ જતા ત્યાં તો ભાઈ બહાર આમ તેમ ટાઈમ પસાર કરવા લાગ્યું બપોર થાય એટલે જવું બપોર થાય એટલે જવું બપોર થયું પણ એમ લાગ્યું બિચારા આયા જો ને તરત હું ચડી બેસું કેવું લાગે થોડો અડધો કલાક રાહ જોવા દે કે પછી જવું એટલે બપોર પછી થોડો અડધો કલાક રાહ જોઈને પછી ગયા એટલે દરવાજો ખખડાયો એટલે પાસ્ટર સાહેબની પત્ની ભાઈ શું છે પાસ્ટર સાહેબનું કામ છે એ ખાવા બેઠા છે કે છે હમણાં ખાવા બેઠા છે સારું કેટલી વાર લાગે 10-15 મિનિટ લાગશે આ ભાઈને કે ચલો ખાઈ લેવાનો ફરી પાછો બહાર નીકળી ગયો થોડો અડધો પોણો કલાક ટાઈમ પસાર કર્યો કે ભાઈ ખાઈને તરત કંઈ તૂટી પડવાનું અડધો પોણો કલાક પછી ફરી પાછા ગયા ફરી પાછો દરવાજો ખખડાયો ફરી પાછી પત્ની બહાર આવે શું છે કે છે તો કે પાસ્ટર સાહેબ કહે છે તો એ ખાધું ને એટલે બહુ ઊંઘે છે કે છે હા બપોરે કરે છે કે ઊંઘી રહ્યા છે કે સારું બહુ હતાશ થઈ ગયો ક્યારો ધક્કા ખાય કરો સવાર આની પાસે તેની પાસે ફલાણા પાસે ઢીકડા પાસે બહાર બહુ હતાશ થઈ ગયો અને હતાશ થઈને નીચે ઊંડું ઘાલીને જતો હતો અને કોઈ ભાઈ આવ્યો જબરદસ્ત જાજરમાન લાગે એના ખભા પર હાથ મૂક્યો અને બેટા શું છે કે છે કેમ રડે છે કે છે કેમ ઉદાસ છે કે છે તો કે જવા દો ને મને ઈસુ વિશે થોડું જાણવા મળ્યું છે અને આ ખ્રિસ્તીઓ ઈસુ વિશે જાણે એટલે હું સવારનો આ બપોર થઈ ગયું કે છે ક્યારનો પ્રભુ શું જાણવા માટે પ્રયત્ન કરું છું કે છે પણ મને કોઈની પાસે જવાબ નથી મળતો તો કેલા ભાઈ તું મરેલાઓમાં જીવતાને કઈ શોધે છે કે છે તો કે મરેલાઓમાં જીવતાને કે છે તો કે હા પ્રભુ શું જીવતા છે આ મરેલા લોકો છે કે છે તો આની વચ્ચે કે જીવતાને કઈ શોધે છે કે છે તો કે તમે કોણ તો કે હું જીસુ છું કે છે હું જીસુ છું તારું દુઃખ જોઈને તારી પાસે આવ્યો કે છે ચર્ચમાં સારું નામ હોય સારી શાખ હોય સગાઓ સારું માનતા હોય અડોશી પડોશીઓમાં સારી જતો હોય તો કે ત્યાં સારા સંબંધ છે પરંતુ એ સંબંધ ઈશ્વર સાથે નથી આજે ઘણા બધાનો સંબંધ એ બીજી જગ્યાએ ગાઢ છે સરસ છે પરંતુ જ્યાં ઈશ્વર સાથે સંબંધ હોવા જોઈએ એ સંબંધ હોતા નથી એકવાર એક બિચારો ગરીબ માણસ અને એને વિશ્વાસી હતો એને થયું કે લાઈને ચર્ચમાં જવું કપડાં થોડા મેલા ગયેલા હતા એક બે જગ્યાથી ફાટેલા પણ હતા પણ ચર્ચનો મેઇન દરવાજો હતો આપણે ચર્ચના ખબર મોટું ચર્ચ હોય અને મેઇન દરવાજો હોય આજુબાજુ બીજા 4-4 5-5 દરવાજા હોય એટલે પેલો ભાઈ તો મેઇન દરવાજામાંથી ઘૂસવા ગયો અને કે ભાઈ બહાર ત્યાં બહાર બેસી તે ભીખ ત્યાં બહાર બેસીને માગવાની હવે ભીખ માગવા નથી આવ્યો હું ચર્ચમાં ચાલ નીકળ અહીં અંદર ભીખ માગવા માટે આવી જાય છે બિચારા બહાર કાઢી મૂક્યું તો ધીરે નજર ચૂકીને બીજા દરવાજાથી ઘૂસ્યો બીજા દરવાજાથી બહાર ત્રીજા દરવાજાથી બહાર પેલો ભાઈ કંઈ થાય કે ભાઈ હું ભીખ માગવા નથી આવ્યો મારે વચન સાંભળવું છે મારે પ્રભુ શું સાંભળવા છે પણ કોઈ એનું માન્યું જ નહીં આખર બાર જઈને ફૂટપાથ પર બેઠો રડતો હતો અને ત્યારે પણ એક વ્યક્તિ એની પાસે આવે છે એ કહે છે બેટા શું થયું કે કેમ રડે છે તો કે જો ચર્ચ છે ને મને કોઈ ઘૂસવા દેતું નથી આટલામાં રડે કે હું રડું છું કે છે મને નથી ઘૂસવા પેલા થયું તમને બી નથી ઘૂસવા તમે તો સરસ દેખાવ છો કે તમને કેમ નથી તમે કોણ છો કે તો હું ઈસુ છું કે ચર્ચમાં જ એન્ટ્રી નહીં આજે લોકોને એકબીજા સાથે સારા સંબંધ છે સગાઓ સાથે સારા સંબંધ છે પણ જે ઈશ્વર સાથે જે સંબંધો હોવા જોઈએ એ સંબંધો આજે નથી લોકોના જે ખરેખરો જે ગાઢ સંબંધ સૌથી પહેલો સંબંધ એ હોવો જોઈએ નથી આજે ચર્ચની અંદર તમે જો આપણને રડવું આવે હસવું પણ આવે કારણ કે ચર્ચની અંદર મધર્સ ડે ઉજવાય ફાધર્સ ડે ઉજવાય ફ્રેન્ડશિપ ડે ઉજવાય બોલો આવા બધા દિવસો ચર્ચની અંદર ઉજવાય શું ચર્ચ આવા બધા દિવસો ઉજવવા માટે છે શું આની અંદર આવું બધું હોવું જોઈએ પણ આ જગતના કામકાજની અંદર કે જગતની વાતોની અંદર લોકોના સારા સંબંધો છે પરંતુ જે સંબંધ હોવો જોઈએ ઈશ્વર સાથે એ ઈશ્વર સાથેનો સંબંધ આજે લોકોનો નથી ઈશ્વર સાથેનો જે સંબંધ હોવો જોઈએ એ ઈશ્વર સાથેનો સંબંધ આજે લોકોનો હોતો નથી આજે આપણા ઈશ્વર છે કે એમનો બીજો આગમન લેવાનો આગમન એમનો થવાનો સમય એ પાકી ગયો છે આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બીજું આગમન ખૂબ નજીક દેખાઈ રહ્યું છે અને એવા સમયે જે માણસોનો સંબંધ હોવો જોઈએ ઈશ્વર સાથે જેમની સાથે ગાઢ સંબંધ હોવો જોઈએ આજે એ સંબંધ એ નથી
આ જે સંબંધ છે એ લોકોનો ઈશ્વર સાથે, તો કેવો સંબંધ છે? બસ ઈશ્વર પાસેથી કશુંક મળી જાય, બસ ઈશ્વર પાસેથી કશુંક લઈ લઈએ. તમે જો બધાની પ્રાર્થના સાંભળજો, પ્રાર્થનાની અંદર ઘણી જગ્યાએ તો લાંબુ આખું લિસ્ટ જ હોય, પ્રભુ આપી દો, પેલું આપી દો, ફલાણું આપી દો. અને છેલ્લે જ્યારે પ્રાર્થના પૂરી કરે ને ત્યારે કે પ્રભુ અમારી ટૂંકી પ્રાર્થના. પ્રભુને શું કામ કહેવાનું? જો પ્રભુ અમારી ટૂંકી પ્રાર્થના છે. ટૂંકી હોય તો પ્રભુને ખબર જ પડશે ને, લાંબી હશે તો એ પ્રભુને ખબર પડશે. એમને કેમ શિષ્યોને કહેવું પડ્યું કે ભાઈ લાંબી લાંબી પ્રાર્થના ના કરશો? કારણ કે લોકો લાંબી કરતા હશે ને તારે, અને છેલ્લે બોલતા હશે ટૂંકી. એટલે પ્રભુ વિચારવા મળે કે આખું લાંબુ લાંબુ લિસ્ટ આપે છે અને પછી મને કહે છે કે ભાઈ ટૂંકી પ્રાર્થના. એક માણસ હતો 38 વર્ષથી બીમાર, જેનું બાઇબલમાં નામ છે, અને પ્રભુ એની પાસે જ ગયા, કારણ કે ત્યાં એક કુંડ હતો, બહુ બધા બીમારો ત્યાં પડી રહેતા હતા, અને એ કુંડનું પાણી કદી કદી એક સરખું હલાવતો હતો. અને જ્યારે પણ પાણી હાલે ત્યારે જે કોઈ પહેલો અંદર પડે ને એને ગમે તે બીમારીઓ પણ સાજો થઈ જાય. અને એટલે 38 વર્ષનો માદો એ ત્યાં પડી રહેલો હતો. પ્રભુને ખબર પડી કે આ બિચારાનો 38 વર્ષથી છુટકારો નથી થયો. એટલે પ્રભુ એની પાસે ગયા અને એને પૂછ્યું, તો કહે છે કે હા ભાઈ, 38 વર્ષથી મારો નંબર જ નથી લાગ્યો. બહુ ધ્યાનથી સમજો, અને તમે તમારી જાતને સમજો કે તમે પોતે જ 38 વર્ષથી બીમાર હાલતમાં પડેલા છે. માણસની ઉંમર નથી લખી, 38 વર્ષ તો ખાલી બીમાર છે. હવે એ માણસની પાસે કોઈ નથી. પ્રભુ ઈસુની પાસે ગયા અને કે ઉઠ, તારા ખાટલો ઉચકીને ચાલતો থাকে. અને માણસ તરત સાજો થઈને ખાટલો ઉચકીને ચાલવા લાગ્યો. હવે વિચાર કરો કે તમે 38 વર્ષથી બીમાર હોય અને તમને પ્રભુ ઈસુ આવીને એક જ ઝાટકે ફટ તેને એવો સાજાપણો આપી દે કે તમારામાં તાત્કાલિક જ તાકાત, હજુ ખાતું પીતું કશું નથી, એની પહેલાં તાકાત આવે, તમે ખાટલો ઉચકીને ચાલવા લાગો, તો તમે કેટલા બધા ખુશ થઈ જાઓ, તમારી અંદર કેટલી બધી આભારની લાગણી આવી જાય. પરંતુ તમને કહો ને કે પ્રભુ જોડે કોઈના આવો બી સંબંધ નથી. જો માણસ આ ખાટલો ઉચકીને ચાલવાનું ચાલતો ચાલતો જતો જ રહ્યો, ઊભો જ ના રહ્યો. અલ્લાહ તને 38 વર્ષ પછી સાજાપણું મળ્યું છે. તારી પાસે કોઈ નહોતું ને કોઈ તારી પાસે સામે ચાલીને આવ્યું છે અને તને એક ઝાટકે સાજો કર્યો છે. કમસે કમ પલટીને એવું તો કહે, પ્રભુ તમારો આભાર. ચાલતો ચાલતો નીકળી ગયો, જતો જ રહ્યો. પાછ ચર્ચમાં ઘૂસી ગયો. ચર્ચમાં ઘૂસી ગયો ને તો પાછ ચર્ચવાળાએ જોયું આજે સાબત દિવસ છે, હવે આજે વિશ્રામ દિવસ છે, કેમ તો ખાટલો ઉચકીને ચાલે છે કે. પણ ફેમસ થઈ ગયેલો 38 વર્ષથી પડી રહ્યો ને બધાને ખબર હતી આ માણસ 38 વર્ષથી બીમાર છે. તો કહે છે કે જેણે મને સાજો કર્યો ને એણે મને કીધું છે ખાટલો ઉચકીને ચાલ કે છે. એ પાછા આજ્ઞા પાલનની તો પૂરી વાત, મને કીધું છે એટલે હું તો ખાટલો ઉચકીને ચાલ. અચ્છા, કોણે કીધું કે છે? તો કહે છે ભાઈ એ મને નહીં ખબર કે છે. એ કોણ હતો મને નહીં ખબર. વિચાર કરો, 38 વર્ષ પછી કોઈને સાજાપણો મળે. હું તો કહું છું કે ડૉક્ટર ચીરફાડ કરીને બી જો એને સાજાપણો આપ્યું હોય ને તો એનાય પગ પકડી લે લોકો. ઓ ડૉક્ટર તમે બહુ સારું કર્યું, બહુ સારું કર્યું કે છે. અને અહીંયા ડાયરેક્ટ સાજાપણો, પણ ખાલી લેવાનો સંબંધ, આભારનો પણ સંબંધ નહીં. કમસે કમ પ્રભુના આભાર તો કહો, એ પણ સંબંધ નહીં. એકવાર તો જન્મથી આંધળો, અને તમે બાઇબલની અંદર આ યોહાન સુવાર્તા 9મો અધ્યાય ખાસ વાંચજો, કારણ કે એમાં જે જન્મથી આંધળો જે શબ્દ છે ને અને એનું જે સાજાપણાનો જે ચમત્કાર છે ને એટલો બધો પ્રખ્યાત થઈ ગયો. અને લોકો વાતો કરે કે જન્મથી આંધળાને કોઈ આંખો ખોલી શકે એમ. બીજા બી બધા આંધળાને ઈશ્વર સાજા કરે ત્યારે કદી ચર્ચાઓ નથી થઈ. એનું કારણ એ હતું કે આ માણસની તો આંખ જ નથી, ખાલી બાખા પડેલા હતા. અને એટલે પ્રભુએ શું કર્યું, માણસને માટીમાંથી બનાવેલો છે એટલે તરત પ્રભુએ પેલો ગારો કર્યો અને પછી એને આંખમાં લગાવી દીધું. 2 આંખ જેટલું, જા ભાઈ સિલોઆના કુંડમાં જા, ધો અને દેખતો થઈ જાય. પેલો ગયો સિલોઆના કુંડમાં. તમે જોજો કે એક આંધળો માણસ કોઈને નથી કહેતો મને સિલોઆના કુંડમાં લઈ જાઓ ને, એનો મતલબ એને રસ્તો ખબર છે. તમે જો અમુક આંધળાઓ બહુ બિંદાસથી જતા હોય. મારી સાથે એક આંધળા ભાઈ હતા અને એકવાર હું એમને ઘરે મુલાકાતે, પાસ્ટર હતા, એક ઘરે હું મુલાકાતે લઈ ગયો. ત્યાર પછી વર્ષ પછી ફરી અમારે બે એ જ જગ્યા પર જવાનું થયું. મારા તો મગજમાંથી પણ વાત નીકળી ગઈ કે અમે પહેલાં આવ્યા છે આ જગ્યા પર. પણ મેં જ્યાં બાઇકમાંથી ફક્ત ઉતર્યા ને અને પેલા ભાઈએ તરત નામ લીધું, આ બેનના ઘરે જવાનું છે. હા, તમને કઈથી ખબર? તો કે હું પહેલાં આવી ગયેલો છું ને. કે બોલો, એક જ વખત આવ્યા. પણ એમની ઇન્દ્રિય કેટલી જોરદાર કામ કરતી હોય. અને સિલોઆના કુંડમાં જવા માટે કોઈ માણસની સહાય નથી લીધી. એનો મતલબ જો ત્યાં જઈને દેખતો થઈ શકે છે તો દેખતો થયા પછી તો ચોક્કસ પ્રભુ પાસે આવી શકે છે. પણ આ પણ જતો રહ્યો, આંખો દેખતો થયો અને સીધો ઘૂસી ગયો પોતાના ઘરે અને બહાર જઈને ઓટલા પર બિંદાસથી બેઠો. હવે એના પડોશીઓ દૂરથી આવતા હતા, એ કોઈ જોવા લાગ્યા, અંદર અંદર વાતો કરવા. પેલો આંધળા જેવો નહીં દેખાતો? તો કે હા દેખાય તો ના જેવો, પણ આ થોડું આ તો જોઈ શકે છે એટલે એ ના હોય. ઓલા ના આલા હું એ જ છું કે છે. એ લોકોની વાતો સામે સામે જ જાઉં, હું એ જ છું કે છે. તો તું એ જ છે કે ને? તો કે તું દેખતો કઈ રીતે થયો?
તો કે પેલો ઈસુ નહીં કહેવાતો કે છે, એણે મને દેખતો કર્યો કે છે, એણે મને સાજો કર્યો કે છે, અને હું દેખતો થઈ ગયો, કાંઈ રીતે કીચડ કર્યું, મને કીધું શિવલાના કુંડમાં જઈને ધો કે છે, અને હું તો ધોઈને હું તો દેખતો થઈ ગયો કે છે. થયું તો કઈ જ ઈસુ કહે એ નહીં ખબર ભાઈ, બોલો ઈસુ કહે છે નહીં ખબર. સંબંધ સાનો આંખો મળી ગઈ, બહુ થઈ ગયો. આભાર બી માનવાની વાત રહી. આજે કેટલા બધાનો પ્રભુ સાથે આવો સંબંધ છે, અને જો ના મળે ને તો પાછા પ્રભુ કરતાં મહાન આવો પ્રાર્થના નહીં કરું તો મરી જાઉં. તો મને કોઈ એક માણસ આવીને મને એવું કહો, પ્રભુ તમને મનાવાયા, ના કરજો ને ભાઈ કરજો ને, મને બહુ ખરાબ લાગશે, તું પ્રાર્થના કરજે ને. મારે કદી કોઈને કીધું, એમને કોઈને ગરજ નથી. પણ માણસો પાછો હું નહીં કરું પ્રાર્થના, જા હું વચ્ચે હું સંગત છોડી દઈશ, હવે નહીં આવું. અલા ભાઈ નાઈસ, તારાથી કોઈ ફરક નથી પડવાનો. સ્વર્ગમાં જે લોકો જવાના છે જવાના જ છે. તું એકલો નર્કમાં જઈશ તો ઈશ્વરને કોઈ વાંધો નથી આવવાનો. એ તો તને બચાવવાનો પ્રયત્ન કરે છે. તને એવું લાગે છે કે ઈશ્વર મારી પાછળ ફરે છે, એનો મતલબ ઈશ્વરે તારી ગરજ છે, નથી ગરજ. આજે એક બાળક ભટકી ગયેલું ને તો મા બાપ કંઈ છોડી નથી મૂકતા, એને કંઈ બાળી નથી નાખતા, એના કંઈ હાથ પગ નથી તોડી નાખતા, એને પ્રેમ કરે છે. અને બાળક એવું સમજે કે જો મારા મા બાપને મારી કેટલી પડી, કેટલા ગરજવાન છે, હું મોટો થઈને કમાઈ લાઈને ખવડાવો ને. હાલા ભાઈ, એટલી બધી આશા તારી પાસે કોઈ મા બાપ રાખતું જ નથી. અને આ તો સ્વર્ગીય પિતા છે, શું આશા રાખે કોઈની પાસેથી? એવું કશું જ નથી. એમનો પ્રેમ છે. અને માણસ એવું સમજે છે કે જો ઈશ્વરને મારી કેટલી બધી ગરજ છે, અને પાછું કે હું તો નહીં, હું પ્રાર્થના નહીં કરું. પરંતુ બીજી જગ્યાએ એનો પ્રેમ, એનો સંબંધ એ વધારે એ ગાઢ હોય છે. મૂસા ઈશ્વરના અદ્ભુત સેવક થઈ ગયા. મૂસાનો સંબંધ ઈશ્વર સાથે જોરદાર હતો. જો મૂસા વિશે તમે વાંચો ને તો મૂસા ખાલી 3 મહિનાના હતા ત્યારે એમની માએ એમને પેટીમાં મૂકીને નદીમાં મૂકી દીધેલા. કારણ કે ફારૂન રાજાએ આજ્ઞા કરેલી કે નર બાળક જન્મે ને નદીમાં મારી નાખવાનો, ફેંકી દેવાનો નદીમાં. આમણે શું કર્યું, નદીની જાળીમાં મૂકી દીધી પેટીમાં. અને પછી ફારૂનની છોકરી આવે છે અને લઈ જાય છે, આપણને બધું ખબર છે. પરંતુ ત્યાં મરિયમ હતી. એ ફારૂનની છોકરીને કહેવા લાગે કે ભાઈ દૂધ પીવડાવવા માટે કોઈ છોકરીની, કોઈ સ્ત્રીની જરૂર છે? તો કે હોય તો સારું. તો એણે એને મમ્મીને જ બોલાવી લાગી. તો કે સારા છોકરાને દૂધ પીવડાવવા કે છે. અને જ્યારે દૂધ પીવડાવવાનું છોડાય દો ત્યારે મેલમાં આવીને આપી જજો કે છે. એટલે મૂસાને એની માએ જ મોટો કર્યો. અને એની માએને સમજાવી દીધો, મૂસા તું મિસ્રી નથી, યાદ રાખજે. તું અહીંનો છે, મારો પુત્ર છે, ઇઝરાયલી છે, આ વસ્તુ યાદ રાખજે. અને આપણો દેવ પેલા મૂર્તિઓ નથી, આપણો દેવ આ છે, આ યાદ રાખજે કે છે. અને મૂસા પછી ફારૂન પાસે જાય છે, ત્યાં રહે છે, 40 વર્ષ સુધી રહે છે. પણ મનમાં એક જ કહે, મારા દેવ એટલે આકાશમાંનો બાપ. અને મૂસા શરૂઆતથી સંબંધ એ ઈશ્વર સાથે રાખે છે. અને એક દિવસ એવું થાય છે કે એમને ભાગવું પડે છે. ભાગવાનું કારણ આપણને ખબર છે કે પેલા એક મિસ્રી એ મારતો હતો પેલા ઇઝરાયલ પુત્રને. અને મૂસા જેવો છે, કોઈ જોતું નથી, તો મિસ્રીને મારી નાખ્યો. મિસ્રીને મારી નાખ્યો, દાંતાથી બી દીધો. બીજા દિવસે બે ઇઝરાયલ પુત્રો લડતા હતા. એટલે મૂસા રોકે, જો તમે ભયો થઈને કેમ લડો શકે છે? તો કે છે ગઈકાલે પેલાને મારીને દાટી દીધું, આજે મને મારીને દાટવા છે આજ કે છે. બાઇબલ કહે છે કે મૂસા ગભરાઈ ગયા. પણ કેમ ગભરાઈ ગયા એ નથી લખ્યું, એ આપણે સમજવાની જરૂર છે. મૂસા એ ઇઝરાયલ પુત્રથી નહોતા ગભરાઈ ગયા, એ તો એને બી મારી નાખે, એને બી દાટી દેતા. ફારૂનને બી ખબર નથી, ફારૂન કશું ન બોલે, સારું થયું, બેને મારી નાખવા ધંધા. કેમ કે તો બધા દુશ્મનો જ હતા, એમના ગુલામો જ હતા. પરંતુ મૂસાની બીક એ હતી કે આ મારા પ્રભુના લોકો છે, આમને થોડા મરાય. એના કરતાં મને અહીંથી જતો રહેવા દે કે છે. મારા પ્રભુની સાથેનો મારો જે સંબંધ છે એ તૂટી જાય, પ્રભુના લોકોને મારો તો. અને એટલે એ સંબંધ ના તૂટે એની બીક હતી. અને એટલે મૂસા ત્યાંથી ભાગી જાય છે. પણ હિબ્રુના પત્રના 11માં તેમાં બહુ સ્પષ્ટ લખેલું છે કે મૂસા વિશ્વાસથી એમણે મિસ્રનો ત્યાગ કરેલો. એમણે ઈશ્વરના લોકોની સાથે નિંદા સહન કરવી યોગ્ય માન્યું, એ સારું માન્યું, ઉત્તમ માન્યું. મિસ્રના દ્રવ્ય ભંડાર એમણે ચાહ્યો નહીં. વિશ્વાસથી એમણે બધું છોડી દીધું. અને ફરી બીજા 40 વર્ષ એ ઘર જમાઈ બનીને સસરાના ઘેટા બકરા ચરાવે છે. પણ તમે જો બાઇબલની અંદર કદી મૂસા એવું નથી કહેતા, પ્રભુ મારી પરિસ્થિતિ કેમ આવી, તો મારી સાથે કેમ આવું કર્યું, કદી નહીં. મૂસા બિંદાસથી ત્યાં રહે છે. અને 80 વર્ષના મૂસા થાય છે ત્યારે ઈશ્વર એમને કહે છે કે જા મૂસા, તું મારા લોકોને છોડાય ને કહે છે. અને પછી મૂસા એ ઈશ્વરના લોકોને છોડાવે છે. ઘણા બધા ચમત્કારો ઈશ્વર મૂસા દ્વારા એ કરાવે છે. અને પછી આ મૂસા એ ઈશ્વર સાથેના ગાઢ સંબંધની અંદર વધતા જાય છે. અને પોતાના લોકોને છોડાઈને એ બહાર આવે છે. અને બહાર આવે છે. અનેક દિવસ રસ્તાની અંદર આ ઇઝરાયલ પુત્રો પાપ કરે છે. ત્યારે કોઈના પાપની માફીને માટે મૂસા ઈશ્વર પાસે જાય છે. અને ઈશ્વર સાથે ઘણી બધી વાતો કરે છે. અને એ સમયે ઈશ્વરની જે કૃપા જે છે એ કૃપાનો મૂસા અદ્ભુત અનુભવ કરે છે.
અને એ સમયે મૂસા ઈશ્વર એવું કહે છે કે ઈશ્વર કહે છે મને તમારું દર્શન કરાવો કે મારે તમને જોવા છે કે ઈશ્વર ના પાડે છે કે મૂસા મને જોઈને છે ને કોઈ જીવતું ના રહી શકે, પણ તારો મારો સંબંધ જ એવો છે, હું તને દેખાડીશ કે મોં નહીં દેખાડો કે મારી પાસે પહાડમાં એક જગ્યા છે ત્યાં હું તને રાખીશ. તો ધ્યાનથી એ ફકરો છે ને એની ઉપર ફકરો કરે છે ને વાંચજો. ઈશ્વર એવું કહે છે હું યહોવા મૂસા હું તને કહે છે કે એક મારી પાસે જગ્યા છે ને ત્યાં ફાટમાં રાખીશ કે છે, પછી કે હું ત્યાં થઈને જઈશ કે છે, હું તને યહોવાના દર્શન કરીશ. યહોવા એવું કહે છે હું તને યહોવાના દર્શન કરીશ. આપણા જે ઈશ્વર છે ત્રિએક પરમેશ્વરનું દર્શન ત્યાં થાય છે. ઈશ્વર બહુ અદ્ભુત રીતે વાત કરે છે. અને ઈશ્વર કહે છે મૂસા હું તો તને નામથી ઓળખું છું કે છે. વિચાર કરો કે જેટલા બી તારા છે ને એ તારા અગણિત છે. માણસોને કદાચ ગણી લે પણ તારા ના ગણી શકાય. એ બધા તારાઓને ઈશ્વરે નામ આપેલા છે એવું બાઇબલ કહે છે. અને ઈશ્વર જો એ લોકોને બોલાવે તો એક પણ તારો રહી ના જાય, મતલબ બધાના નામ મળે છે. તો કહું છે આપણા માણસોના નામ ઈશ્વરને મળે ના હોય, ઈશ્વરને બધાના નામ મળે હોય. કોઈનું નામ એવું નથી કે નામ મળે, પણ જ્યારે ઈશ્વર એવું કહે છે ને મૂસાને મૂસા હું તને નામથી ઓળખું છું, તો એનો કહેવાનો કંઈક મતલબ અલગ છે. હું ત્યાં તમને એવું પૂછું ને કે મુકેશ અંબાણી તમે ઓળખો છો, તો બધા હા પાડો બે અમે ઓળખે છે. ખાલી ફોટો દેખાણ હા હવે આ મુકેશ અંબાણી છે તો ખબર પડી જાય. એ સૂટમાં હોય કે ગમે તે પહેરેલા કપડાં હોય, ટી શર્ટમાં હોય તો બી તમે ઓળખો છો મુકેશ અંબાણી. પણ અહીં ઘરના બહારના આવીને મુકેશ અંબાણી આવીને બૂમ પાડે ઓ સ્ટાનલી કેવું છે, તો ખબર પડે કે ભાઈ હા બેનો સંબંધ છે. પણ આપણો આખું ટોળું જઈને ઊભા થઈ જતો દુબા ગાંજ જેમ જોયા કરે. હું તો કોઈ નહીં ઓળખતો ભાઈ અમે તને ઓળખે છે ને, પણ મુકેશ અંબાણી નથી ઓળખતા આપણને. પણ એ બાય ચાન્સે આપણને નામ દઈને બોલાવતો આપણા કોલર કેવા ઊંચા થઈ જાય. ભાઈ મુકેશ અંબાણી મને નામથી ઓળખે છે. હવે સમજ પડે ને ઈશ્વર મને નામથી ઓળખે એનો મતલબ શું? ઈશ્વર બધાને નામથી ઓળખે, પણ જ્યારે સામેથી કહે ને મૂસા હું તો તને નામથી ઓળખું છે એટલે કહેવા માગે મૂસા તારી સાથે તો મારો સંબંધ જોરદાર છે, મૂસા તારી સાથે મારો ગાઢ સંબંધ છે. એવો સંબંધ બીજા સાથે નથી, હારૂન સાથે પણ નહીં, મરિયમ સાથે પણ નહીં. ઓ મૂસા તારી સાથે મારો ગાઢ સંબંધ છે, જોરદાર સંબંધ, તો તને નામથી ઓળખું છું કે છે. ઈશ્વર એ મૂસાને એ નામથી ઓળખે છે. બહુ જ ગાઢ સંબંધ એ છે. ઈશ્વર મૂસાને નામથી બોલાવે છે. પરંતુ વિચાર કરો કે ગાઢ સંબંધ ક્યારે સ્થપાય? કે જ્યારે સંબંધ વર્ષોનો હોય અને એ સંબંધની અંદર અનુભવ થયો હોય તો ખબર પડે કે હા ગાઢ સંબંધ રાખવા જેવો છે કે નહીં. અને મૂસા સાથે કેટલો બધો લાંબો સંબંધ છે ઈશ્વરનો. નાનપણથી મૂસાને ઓળખે છે. નાનપણથી મૂસાએ ઈશ્વરનો ત્યાગ કર્યો નથી. ઈશ્વરનો ત્યાગ કરી નાખ્યો, દ્રવ્ય ભંડારનો ત્યાગ કર્યો, પણ ઈશ્વરે નથી છોડ્યા. એટલે ઈશ્વરને ખબર છે કે મૂસા એ જોરદાર છે. અને જે વચ્ચે આપણે વાંચેલું હતું નિર્ગમનનું પુસ્તક 33મો અધ્યાય અને વાંચ્યો તો એની 17મી કલમ. યહોવાએ મૂસાને કહ્યું કે જે વાત તું બોલ્યો છે તે પ્રમાણે પણ હું કરીશ, કેમ કે તું મારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છે ને હું તને નામે ઓળખું છું. હા, પ્રભુ પોતે કહે છે મૂસા હું તો તને નામે ઓળખું છું. આ ઇઝરાયલ પ્રજાની વાત છોડ, હું તો મૂસા તને નામથી ઓળખું છું. મારો ને તારો સંબંધ એ ગાઢ સંબંધ છે. અને બહુ ધ્યાનથી સમજો કે ઈશ્વર આજે આપણને કહેવા શું માગે છે. જ્યારે તમારો ઈશ્વર સાથે ગાઢ સંબંધ હોય, ના આવ્યો તમારી પત્ની સાથે, ના આવ્યો તમારા પતિ સાથે, ના તમારા બાળકો સાથે, ના તમારા મિત્રો સાથે, ના કોઈ સગા સાથે, પણ સૌથી ગાઢ સંબંધ જો તમારો ઈશ્વર સાથે હોય તો તમારા જીવનમાં શું થાય? અયોબનું બધું લૂંટાઈ ગયું, અયોબ બરબાદ થઈ ગયા. પણ અયોબ એક જ વાત, શું અધર્મી સ્ત્રીની પેઠે બોલે છે. ઈશ્વર પાસેથી ખાલી સુખ જ સ્વીકારે, દુઃખ નહીં કહે છે. ઈશ્વર તમને દુઃખ આપે તો પણ ઈશ્વર જ છે, એ તમને સુખ આપે તો પણ ઈશ્વર જ છે, એ તમને જીવતા રાખે તો પણ ઈશ્વર છે, એ તમને ના જીવાય તો પણ એ જ ઈશ્વર છે. એ આપણે માનવું જ રહ્યું, કબૂલ કરવું જ રહ્યું, વિશ્વાસ કરવો જ રહ્યો. ના કરો તો અમને કોઈ ફરક નથી પડવાનો. પરંતુ જ્યારે આ અયોબ પોતાની સ્ત્રીને એવું કહે છે, પોતાની પત્નીને એવું કહે છે, શું અધર્મી સ્ત્રીની પેઠે બોલે છે, એટલે એને કોઈ અધર્મી કહેતા જ ખાતા નથી. મારો પ્રભુ એ જ મહાન, ભલે નાખા સરે ફોડકા નીકળ્યા સુધી મારો પ્રભુ બસ એ જ મારા પ્રભુ છે, બીજો કોઈ નહીં. ભલા બધું તારું લૂંટાઈ ગયું, ભલે લૂંટાઈ ગયું, આવેલો તો નાગો ને. અને કહે છે કે હું નગ્ન અવસ્થામાં જઈશ પાછો, પણ કદી કોઈ નગ્ન અવસ્થામાં જતું નથી. કમસે કમ કફવાનું હોય એની પર. આપણે હંમેશા પ્રોફિટમાં જ જવાના નથી.
આપણે કશું ગુમાવવાના નથી, એ કશું લઈને જ નથી આવ્યો, પણ કમસે કમ કપડાં પહેરીને તો જઈએ છે ને, એટલે આપણે પ્રોફિટમાં જ મરવાના છે. પરંતુ માણસ એવું લાગે મારું આ જતું રહ્યું, મારું પેલું જતું રહ્યું, કશું જતું નથી રહ્યું. અને અયુબ ના પાડે છે, મારું કશું નથી ગયું, હું આજે પણ પ્રોફિટમાં છું, મારું કશું નથી ગયું. અને જ્યારે ઈશ્વરનો અયુબ સાથે આવો ગાઢ સંબંધ હતો ત્યારે બાઇબલની અંદર લખેલું છે અયુબનું પુસ્તક તેનો 42મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 10મી કલમ. જ્યારે અયુબે પોતાના મિત્રોને સારું પ્રાર્થના કરી ત્યારે યહોવાએ તેની દુર્દશા ફેરવી નાખી, અને અગાઉ હતું તે કરતાં યહોવાએ અયુબને બમણું આપ્યું. બાઇબલ કહે છે કે ઈશ્વરે અયુબને બમણું આપ્યું. કેટલા દિવસમાં? બહુ થોડો સમય. આ તો પુસ્તક થોડું લાંબુ છે, 42 અધ્યાય છે, બાકી કંઈ દિવસો નથી ગયા ત્યાં ગાડી. તો જો એકવાર બધું લૂંટાઈ ગયું, અયુબ તો પણ ઈશ્વરમાં બની રહ્યા. અને પછી ઈશ્વરે અયુબને જ કીધું, ચાલો અયુબ પ્રાર્થના કર કે છે હું તને બધું પાછું આપું છું, અને બધું ડબલ પાછું આપી દીધું. અને તમે જોજો કે અયુબનું જ્યાં સર સામાન બધો લખેલો કેટલા ઘેટા બકરા હતા, અને જે બમણું આપ્યું તે પણ વાંચી જોજો કેટલા આપ્યા, ડબલ કરી નાખ્યું. એક્ઝેક્ટ ડબલ લખેલું છે ઈશ્વરે, કે પહેલાં 3000 હતું તો 6000 કરી નાખ્યું. ઈશ્વરે બધું ડબલ આપ્યું થોડા દિવસમાં. એટલું નહીં, બાળકો પણ પૂરા પાડ્યા, બધું જ આપ્યું, કશું જ રહી ના ગયું. આ ઈશ્વર સાથે ગાઢ સંબંધ રાખો ને તો આ તમારો ફાયદો છે. ભલે એકવાર તમને એવું લાગે કે મારું લૂંટાઈ ગયું ઈશ્વર સાથે ગાઢ સંબંધના કારણે, મેં દુનિયાદારીની ચિંતા ના કરી, ઈશ્વર સાથે વળી ગયું, મારું આ થઈ ગયું પેલું થઈ ગયું, ચિંતા નહીં કરવાની. જો ઈશ્વર સાથે તમારો ગાઢ સંબંધ હશે ને તો તમને જોરદાર પૂરું પાડશે, ડબલ પૂરું પાડશે. મૂસાની સાથે ઈશ્વરનો જબરદસ્ત સંબંધ, ગાઢ સંબંધ. અને બાઇબલ વચ્ચે આપણે વાંચીને પુનર્નિર્માણનું પુસ્તક તેનો 34મો અધ્યાય અને તેની 7મી કલમ. અને મૂસા મરણ પામ્યો ત્યારે તે 120 વર્ષનો હતો. તેની આંખ ઝાંખી પડી નહોતી ને તેના અંગનું કવચ ઘટ્યું ન હતું. હાલેલુયા, હાલેલુયા. જાગી જાઓ બધા, હાલેલુયા. ચલો બંને હાથ ઉઠાવો, ઉત્સાહ કરીને કહો હાલેલુયા. બહુ ધ્યાનથી સમજો. મૂસા સાથે ઈશ્વરનો સંબંધ જોરદાર. તો મૂસા કેટલા વર્ષના થયા? 120 વર્ષના થયા. આંખો કેવી? એવી ને એવી. બળ કેવું? એવું ને એવું. બની શકે એમના વાળ કદાચ સફેદ હોઈ શકે, બની શકે એમને જોઈને કદાચ કોઈ એવું કહેતું હોય. મૂસા 120 વર્ષના થયા, પણ મૂસા કહે ચલો પહાડ ચડીને આવીએ. મૂસા આગળ હોય. 120 વર્ષના મૂસા થયા ને ત્યારે ઈશ્વર મૂસા આવ્યો, મૂસા 120 વર્ષ મેં નક્કી કરેલા ભાઈ, ઉપર આવીને મર કહે છે મર, સમય થઈ ગયો તારો. બોલો શું તો મોત નથી આવ્યું એને. અને મૂસા બિંદાસથી મોતને મોડા સામે જાય છે, પહાડ ચડીને જાય છે. એમની આંખો એવી જોરદાર. કેમ? ઈશ્વર સાથેનો ગાઢ સંબંધ. જો તમારો ઈશ્વર સાથેનો ગાઢ સંબંધ હોય ને, ભલે ને આજે જ આંખો ઝાંખી થઈ ગઈ, ઈશ્વર ફરી બનાવી શકે છે. ભલે શરીરનું બળ ઘટી ગયું, ઈશ્વર ફરી કરી શકે છે. કારણ કે આપણા ઈશ્વર મહાન છે. પણ ગાઢ સંબંધ કોની સાથે રાખો? ઈશ્વર સાથે રાખો. મૂસા માટે વાંચજો તમે, મૂસાનો ગાઢ સંબંધ ફક્ત ઈશ્વર સાથે હતો, માટે ઈશ્વરે એને એ પ્રમાણ આપ્યું. જ્યારે તમે ગાઢ સંબંધ ઈશ્વર સાથે રાખો, બીજા બધા કરતા વાત, કોઈની સાથે સંબંધ તોડવાની વાત નથી, કોઈની સાથે સંબંધ ઓછો કરવાની જરૂર નથી, પણ પ્રભુ સાથે તો બિલકુલ નથી કરવાની જરૂર છે. એમને પ્રથમ સ્થાને રાખો, એમની સાથે ગાઢ સંબંધ રાખો. કારણ કે બીજા કોઈ નહીં હોય તો એકવાર ચાલી જશે. મને દેખાડો એ કોઈ પત્ની કે મને દેખાડો, કોઈ પતિ કે મને દેખાડો, કોઈ બાળકો કે મને દેખાડો, કોઈ મા બાપ કે જેમના છોકરા મરી ગયા પછી મા બાપ બી મરી ગયા હોય, કે પતિ મરી ગયા પછી પત્ની મરી ગઈ હોય, કે પત્ની મરી ગયા પછી પતિ મરી ગયો હોય. કોઈ કોઈના લીધે મરતું નથી. 2-4 દિવસ રડે, 2-4 મહિના થાય, એ ફરી પાછા હસતા કૂદતાઈ જાય. પરંતુ આપણા ઈશ્વર મહાન છે. એમની સાથે ગાઢ સંબંધ રાખો. એમની સાથેનો સંબંધ આપણું ઘણું બધું કામ પૂરું કરાવી આપશે, આપણને સાચવશે, આપણે સંભાળશે, આપણું બધું પૂરું કરશે, એ નહીં છોડે. અને ઈશ્વર છે ને મરણ પછી પણ નથી છોડતા. જે લોકો નરકમાં પડેલા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત નરકમાં મળવા ગયા કે નહીં, એમને જેને ઉપદેશ કર્યો કે નહીં, આપણા ઈશ્વર એવા અદ્ભુત ઈશ્વર છે કે જે તમારા મરણ પછી પણ તમારો ખ્યાલ રાખે. ના, કબરમાં નહીં, આય મારી સાથે સ્વર્ગમાં બેસી ગાડી, મારા સિંહાસન પર બેસ, મેં તારા માટે જગ્યા રાખેલી છે. આપણા ઈશ્વર જોરદાર છે. પણ માણસો છે ને ઈશ્વર દેખાતા નથી એટલે બીજા જોડે ગાઢ સંબંધ રાખે છે. પણ જો તમે ઈશ્વર સાથે સંબંધ રાખશો ને તો ઈશ્વર શરૂઆતથી લઈને તમારા જન્મથી લઈને તમારા મૃત્યુ સુધી ઈશ્વર તમને બહુ સરસ રીતે સાચવશે. તમારા જીવનમાં તમને ગંભીર ખરાબ પરિસ્થિતિમાં નહીં પડવા દે. પણ એવું થાય છે તો એનું કારણ છે કે આપણો ઈશ્વર સાથેનો ગાઢ સંબંધ નથી તો કોઈ વાંધો નથી. આજે આપણે ઈશ્વર આપણને સમય આપ્યો છે, આપણે ગાઢ સંબંધ બનાવી દઈએ. હાલેલુયા. હવે આપણે દરેક આપણી આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો ઈશ્વરની હજુરોમાં નમાય. ભલો આ સમય છે કે આપણે જાતને તપાસ છે. આ સમય છે કે આપણે પોતાની તપાસ કરીએ. આ સમય છે કે આપણે પોતાના આત્મા સાથે વાત કરીએ
કે શું આજે મારો પૃથ્વી પર સૌથી ગાઢ સંબંધ ઈશ્વર સાથે છે કે પછી બીજાઓ સાથે છે? શું ઈશ્વરને પ્રથમ સ્થાન આપું છું, ઈશ્વર સાથેનો સંબંધ સાચી રાખું છું, કે પછી હું બીજાના લીધે ઈશ્વરનો સંબંધ તોડું છું? ઈશ્વરનો ગાઢ સંબંધ હતો અયુબ સાથે. તો અયુબનું ભલે બધું લૂંટાઈ ગયું, પણ ઈશ્વરે બધું એને બમણું પૂરું પાડ્યું. તરત જ થોડા સમયમાં બમણું પૂરું પાડ્યું, કારણ કે એમની સાથે ગાઢ સંબંધ હતો. ઈશ્વર મૂસા સાથે ગાઢ સંબંધ હતો. તો ઈશ્વરે મૂસાના 120 વર્ષ થયા, પરંતુ એમને વૃદ્ધ થવા દીધા નહીં, એમની આંખોમાં ઝાંખપ આવી નહીં. આ આપણા ઈશ્વર અદ્ભુત છે. એમની સાથે ગાઢ સંબંધ રાખો. બીજા દુનિયામાં જે છે કોઈની સાથે સંબંધ તોડવાની જરૂર નથી, પણ સૌથી વધારે સંબંધ તમે ઈશ્વર સાથે રાખો. જો કોઈની સાથે ઈશ્વરના કારણે સંબંધ તૂટતો તો તોડી નાખો, કોઈ વાંધો નહીં, પરંતુ ઈશ્વરને હંમેશા પ્રથમ સ્થાન રાખો અને ઈશ્વરે સંબંધ તમારો બચાવી દેશે. એટલે એને પણ નહીં તૂટવા દે. પરંતુ ઈશ્વર આજે કહેવા માગે છે કે જેનો ઈશ્વર સાથે ગાઢ સંબંધ છે, એમનો અયુબ સાથે ગાઢ સંબંધ હતો, તો કેવો એમણે ફેંસલો લીધો. એમણે શેતાન સામે ટક્કર લીધી કે મારો સેવક એ ના બદલાય, મારો સેવક મારો નકાર ના કરે. એમને કેટલો બધો વિશ્વાસ હતો એ ગાઢ સંબંધના કારણે. આજે પોતાની જાતને આપણે તપાસીએ કે શું આજે ઈશ્વર તમારા માટે આવો નિર્ણય કરી શકે? જો કદાચ આજે શેતાન જઈ નથી શકવાનો, પરંતુ કદાચ એવું કંઈ થાય અને એ બે જણા મળે અને શેતાન એવું કે આ તમારું નામ દઈને કે આને તે આશીર્વાદ આપેલો છે માટે તારું નામ લે છે, આ શું તમારી બધું છીનવાઈ જાય અને તો પણ તમે ઈશ્વરમાં બની રહો? શું ઈશ્વર એવું તમારા માટે નિર્ણય કરીને એવો ફેંસલો શેતાન સાથે કરી શકે? શું તમને લાગે છે એવું કે ઈશ્વરનો તમારી સાથે એવો સંબંધ છે કે તમારા માટે ઈશ્વર આવો નિર્ણય કરી શકે, શેતાન સામે ટક્કર લઈ શકે? હા, મારો સેવક આવો છે. ચાહે તમને પોતાના વિશે એ અભિમાન ના આવતું હોય, જો તમારા ઈશ્વરના સંબંધ વિશે તમને ડાઉટ હોય, શક હોય, તો એનો અર્થ છે કે ગરબડ છે. પરંતુ આજે ઈશ્વર આપણે તક આપેલી છે, મોકો આપેલો છે. આજે આપણે જીવતા છે, હજુ સુધી પ્રભુ શું નથી આવ્યા, તો આજે તમારી પાસે સમય છે કે આપણે ઈશ્વર સાથે સંબંધ સુધારી લઈએ, ગાઢ સંબંધ કરી દઈએ. બધા કરતાં વધારે આપણે ઈશ્વર સાથે સંબંધ રાખીએ. જો તમારું કશું લૂંટાઈ બી ગયું હશે તો પણ ઈશ્વર પૂરું પાડશે, એ પાછું આપી દેશે. એ તમારા શરીરનું બળ જતું રહ્યું હશે તો પણ પાછું તમને આપશે. એ તમારી આંખો ઝાંખી થઈ ગઈ તો ફરી પાછી તમને નવી બનાવી આપશે. પરંતુ ઈશ્વર સાથેનો સંબંધ ગાઢ કરો. સૌથી પ્રથમ સ્થાન એમને આપો. આ વચન સમજવાના માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.